આ પ્રેમ છે, અને ફક્ત પ્રેમ. અહીં પૂજા નથી, પ્રેમ છે. વિધિ નથી, વાત્સલ્ય છે. કંઈ માંગવાનું નથી, લાલાને મનાવવાના છે. અહીં કૃષ્ણ કોઈ દૂર બેઠેલા ઐશ્વર્યસભર વિરાટ વિભૂતિ નથી, પણ યશોદાના લાલા છે, ઘરના લાડકા સભ્ય છે. આ ભાવના પુષ્ટિમાર્ગના મૂળમાં છે. બાલકૃષ્ણની સેવાને સંપૂર્ણ દિનચર્યામાં ખૂબ જ ભાવપૂર્ણ રીતે ઢાળવામાં આવી છે. જેવી રીતે મા યશોદા સહજ પ્રેમથી સવારે લાલાને માથે હાથ ફેરવીને અને ધીમેથી કહેતા, લાલા, સવાર થઈ ગઈ, હવે ઉઠો. એવી જ રીતે અને એ જ ભાવથી વૈષ્ણવો તેમના ઘર મંદિરમાં બાલકૃષ્ણને ઉઠાડે છે. દિવસની શરૂઆતની આ નાનકડી ક્રિયા હૃદયમાં પ્રેમ ભરી દે છે, અને આખો દિવસ આ ભાવ સતત જળવાઈ રહે છે. એટલું જ નહીં, આ ક્રિયા રોજ કરવાની હોય છે, નિયમિતતા જાળવવાની હોય છે, તો પણ તે યાંત્રિક નથી બની જતી, કારણ કે પુષ્ટિમાર્ગમાં ક્રિયા કરતાં પણ ભાવ મહત્વનો છે. એ વાતનું સ્મરણ રાખવાનું હોય છે કે તમે પૂર્ણ પુરુષોત્તમના બાળ સ્વરૂપની સેવા કરી રહ્યા છો. ત્યાર પછી વારો આવે છે સ્નાનનો. અહીં પણ લાલાની કાળજી રાખવાની છે. શિયાળામાં ગરમ પાણી, ઉનાળામાં ઠંડુ પાણી, ઉપરાંત પંચામૃત અને કેસરયુક્ત યમુના જળથી સ્નાન. સ્નાન પછી લાલાને ઋતુ અનુસાર વસ્ત્રો પહેરાવવામાં આવે છે, મોરમુકુટ, રમકડા અને નાનકડા હાથમાં વાંસળી આપવામાં આવે છે. લાલાને આરસી એટલે કે અરીસો બતાવવામાં આવે છે અને કહેવામાં આવે છે, જુઓ લાલા, કેટલા સુંદર લાગો છો. એટલું જ નહીં, તેમની આગળ ખિલોના, રમકડા પાથરીને આપણા બાળકની જેમ જ ઠાકુરજીની સુવિધાનું ધ્યાન રખાય છે. આ એક દિવ્ય પેરેન્ટિંગનું અદ્ભુત ઉદાહરણ છે. આ રીતે ભગવાન સાથે વ્યક્તિગત ગાઢ સંવાદ અને સંબંધ બંધાય છે. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ કહે છે કે આ રીતે ભાવપૂર્ણ ભક્તિ કરતાં કરતાં 6 મહિના પછી એની અસર દેખાય છે. આ સંબંધ એટલો મજબૂત બનતો જાય છે કે ભક્તને લાલા વગર ચેન પડતું નથી. કદી બહાર જવાનું થાય તો એક જ પ્રશ્ન મહત્વપૂર્ણ હોય છે કે લાલો કેવી રીતે રહેશે. ઘરની બહાર નીકળતા ભગવાનને કહીને જજો, ઘરે પાછા આવો ત્યારે ભગવાનને પ્રિય કંઈક વસ્તુ લાવજો, જેમ કે સુંદર વસ્ત્રો, સિંહાસન, ઝૂલો. લાલાથી દૂર રહેવાનું થાય ત્યારે એક વાતનું ખૂબ જ ધ્યાન રહે કે ભગવાનને ન ગમે તેવું કંઈ જ ન કરું. આ પ્રવૃત્તિ ઉપરાંત બીજી પણ ક્રિયાઓ દિનચર્યામાં થાય છે, જેમ કે લાલાને હિંડોળે ઝુલાવવા, લાલાને ટોપલીમાં બેસાડી બહાર બગીચામાં ફરવા લઈ જવા. આ બધું સંબંધને વાસ્તવિક અને ગાઢ બનાવે છે. હજુ મહત્વની વાત, જ્યારે લાલાને જમાડવાના હોય છે ત્યારે તેમને પ્રિય વ્યંજનો પીરસીને કહેવામાં આવે છે કે લાલા, હવે જમો, તમે જમ્યા પછી હું જમીશ. અહીં સમર્પણનો ખરો ભાવ પ્રગટ થાય છે. ભક્ત કહે છે, આ બધું જ તમારું છે. ભોજન જ નહીં, મારું તન, મન, ધન બધું તમારું છે. મારી સંપત્તિ, મારું શરીર, મારો સમય બધું જ પરમાત્માનું છે. હું ફક્ત ટ્રસ્ટી છું, તેથી બધું જ પ્રભુને સમર્પિત છે. આ અહંકાર વિસર્જન કરવાની પ્રક્રિયા છે. દિવસના અંતે હવે સોવાનો સમય થાય છે. માતા ભગવાનને કહે છે કે તમે થાકી ગયા હશો લાલા, હવે સૂઈ જઈએ. એક નાની પથારી પણ રાખવામાં આવે છે, જેના પર લાલાને સૂડાવવામાં આવે છે. યશોદા મૈયાની જેમ ભક્ત હળવા હાથે લાલાના કોમળ પગ દબાવે છે અને કહે છે, હવે આપણે કાલે ફરી રમીશું. અહીં લાલાને ઉઠાડવા, નવરાવવા, રમાડવા અને તે દરમિયાન લાલા સાથે મનમાં વાતો કરવાનો ભાવ કરવો એ માનસી સેવા છે. ઘણાને પ્રશ્ન થશે કે આ બધું શું કલ્પના નથી? પણ એક સૂક્ષ્મ ભેદ સમજવો જરૂરી છે. કલ્પના નિરર્થક હોઈ શકે છે કે માત્ર મનનો વિલાસ હોય છે, પણ માનસી સેવા એક લક્ષ્યપૂર્વક આધ્યાત્મિક અભ્યાસ છે. અહીં મનને, ચેતનાને ઈશ્વર તરફ વાળવાની પ્રક્રિયા છે. એક ધ્યાન છે જે નીરસ નથી પણ પ્રેમથી ભરપૂર છે. ભક્તના સંવાદ ગોખેલા નથી હોતા, પણ સાહજિક હોય છે. થાકી ગયા ને કાન્હા, આજે તો તમે ખૂબ જ દોડ્યા. આવા સંવાદ દ્વારા ભક્તની ચિંતા દુનિયાથી હટીને ભગવાનમાં લીન થઈ જાય છે. દિલથી કરેલી વાત કાન્હા દિલથી સાંભળે છે. આ વિશ્વાસ જ આધ્યાત્મિક અનુભૂતિમાં પરિણમે છે. મૂર્તિમાં રહેલી ચેતનાને જાગૃત કરવાની આ પ્રક્રિયા છે. માનસી સેવાની કેવી અદ્ભુત પદ્ધતિ! ભગવાન શાસક નથી, ભગવાન સરકાર નથી, ભગવાન તમારા નિયંત્રક નથી. ભક્ત ભગવાન પાસેથી કંઈ ઈચ્છતો નથી, ફક્ત પ્રેમ સંબંધ રાખે છે. ભગવાન પણ આ પ્રેમ સ્વીકારે છે.
14 ભુવનના નાથને કંઈ પણની જરૂર નથી, પણ તે માનસી સેવા સ્વીકારે છે. આ પૂજા નથી, ધ્યાન નથી, ધાર્મિક વિધિ નથી. આ પ્રેમ છે, અને ફક્ત પ્રેમ.